મહત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું છે। અમદાવાદમાં ફી વધારાને લઈને યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ જોડાયા છે અને આ તમામ ફી વધારાને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, શું કહેવું છે વિદ્યાર્થીઓનું? કઈ રીતે ફી વધારાને લઈને વિરોધ કરી રહ્યા છે આ તમામ વિદ્યાર્થીઓ? એનએસયુઆઈના કાર્યકર્તાઓ આપ જોઈ રહ્યા છો વિરોધ નોંધાવવા અહીંયા પહોંચ્યા છે અને તેમની માંગ છે કે મોટી ફી વસૂલવામાં આવે છે અમદાવાદ યુનિવર્સિટી દ્વારા, જેને લઈને તેઓ અહીંયા આજે વિરોધ નોંધાવી રહ્યા છે। સામાન્ય કોર્સિસ હોય છે એમાં 4-4 લાખ રૂપિયા ફી ઉઘરાવવામાં આવતી હોવાનો દાવો અને આરોપ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને તમે જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવી રહ્યા છો। કુમાર, શાના માટે વિરોધ અને કેટલી ફી વસૂલવામાં આવી રહી છે અહીંયા? જે ફી આજ સુધી 4 લાખ સુધીની હતી એ વધીને 8.5 લાખ સુધીની કરવામાં આવી છે, એના માટે આ યુનિવર્સિટીએ એનએસયુઆઈ યુનિવર્સિટીનો વિરોધ કર્યો છે। થોડા દિવસો પહેલા અહીંયા એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને આજે ફરીથી અહીંયા તેઓ વિરોધ નોંધાવવા આવ્યા છે। થોડા દિવસ પહેલા પણ તમે વિરોધ કર્યો હતો, આજે ફરી એકવાર વિરોધ નોંધાવી રહ્યા છો? જે ચોક્કસપણે અમદાવાદ યુનિવર્સિટી જે પ્રમાણે લાલિયાવાડી કહી રહી છે, લાખો રૂપિયા ફી વસૂલીને આટલા બધા વિદ્યાર્થીઓ અહીંયા છે, તમે જોઈ શકો કેટલા વિદ્યાર્થીઓ આજે અહીંયા આંદોલનમાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારે એ લોકો ફી વધારવાનો પાછો ખેંચતા નથી અને તોતિંગ ફી વધારે અત્યારે અમદાવાદની સૌથી વધારેમાં વધારે ફી વસૂલતી કોલેજ હોય તો અમદાવાદ યુનિવર્સિટી છે। એટલે અમારી એક જ માંગ છે કે તમામ કોર્સની ફી ઓછી કરવામાં આવે। એ માંગને લઈને સમગ્ર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ નેતાઓ અહીંયા અમે આંદોલન ઉપર બેસે છીએ। તો તમે જોઈ રહ્યા છો સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। થોડા દિવસો પહેલા જ્યારે અહીંયા એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા ત્યારે કાર્યકર્તાઓ ગેટ કૂદીને અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને આજે ફરી એકવાર તેઓ વિરોધ નોંધાવવા પહોંચ્યા છે, કેમ કે તેમને યોગ્ય જવાબ નથી મળ્યો, જેને લઈને આજે તેઓ યુનિવર્સિટીનો ઘેરાવ કરવાનો નિર્ણય લીધો હતો। વિરોધના પગલે અહીંયા પોલીસ પણ ખડકી દેવામાં આવી છે। મારી સાથે પ્રમુખ છે નરેન્દ્રભાઈ। નરેન્દ્રસિંહ, આજે કયા પ્રકારનો કાર્યક્રમ તમારો, કેમ કે ફી ઘટાડો કર્યો નથી? ખાસ કરીને જે અમદાવાદ યુનિવર્સિટી છે જે વિદ્યાર્થીઓને બેફામ લૂંટી રહી છે, 4.5 લાખ રૂપિયા ફી એ બેચલર કોર્સની 1 વર્ષની છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે બેફામ લૂંટવાનો પરવાનો આ શિક્ષણ મંત્રી આપેલો છે એના વિરોધમાં જ અમદાવાદ યુનિવર્સિટી તમે જોઈ રહ્યા છો ઉગ્ર વિરોધ અહીંયા એનએસયુઆઈના કાર્યકર્તાઓ નોંધાવી રહ્યા છે અને હવે તેઓ આ યુનિવર્સિટીનો ગેટ છે ત્યાં અંદર ઘૂસી અને જવાનો પણ તેઓ પ્રયાસ કરવાના છે। તમે જોઈ શકો છો અમદાવાદ યુનિવર્સિટીના એનએસયુઆઈ દ્વારા તો આપ જોઈ રહ્યા છો કે એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા બેઠા હતા વિરોધ નોંધાવવા અને હવે તેઓ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જે તાળાબંધી કરવામાં આવી હતી અને આપ જોઈ રહ્યા છો ઉગ્ર વિરોધ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ હવે આજે ગેટ હતો લોક કરવામાં આવ્યો હતો, ગેટ લોક કરવામાં આવ્યો, એ ગેટને કૂદીને અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા છે। ખાનગી સિક્યુરિટીની સાથે પોલીસ પણ હતી, પરંતુ કાર્યકર્તાઓ લગભગ 100 થી વધારે જેટલા અહીંયા હાજર છે અને તેઓ આ પોતાનું આંદોલન છે ને ઉગ્ર બનાવ્યું છે અને કાર્યકર્તાઓ ગેટ પર ચડીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે। કંઈક આ પ્રકારની માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદ યુનિવર્સિટી જે આવેલી છે કોમર્સ 6 રસ્તા પાસે, ત્યાં કંઈક આ પ્રકારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। પ્રદેશના મંત્રી છે નરેન્દ્રસિંહ અને સાથે સ્થાનિક કાર્યકર્તાઓ છે અહીંયા વિરોધ નોંધાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કાર્યકર્તાઓ હવે ઉપર ચડી રહ્યા છે અને ઉપર ચડીને અંદર જવાનો પ્રયાસ તેઓ કરી રહ્યા છે। જો અમદાવાદ યુનિવર્સિટી હજી હોશમાં નહીં આવે તો અમદાવાદ યુનિવર્સિટીની હોશ એ એનએસયુઆઈ સામે રાખશે। આ જે રીતે વિદ્યાર્થીઓને લૂંટવામાં આવી રહ્યા છે એ એનએસયુઆઈ ક્યારે સહી નહીં લે। આજે આ રજૂઆત છે, જો માનવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને અંદર ખાનગી સિક્યુરિટી છે, સાથે બહાર પોલીસ પણ છે, પણ તેમ છતાંય એનએસયુઆઈના કાર્યકર્તાઓ અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ અંદર ખાનગી સિક્યુરિટી તેમને પ્રવેશતા રોકી રહી છે। અહીંયા ગેટને તાળું મારી દેવામાં આવ્યું છે, એ તાળું તોડવાનો પણ તમે જોઈ રહ્યા છો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અંદર બળજબરીપૂર્વક ઘર્ષણની પરિસ્થિતિ પણ સર્જાય એવી પરિસ્થિતિ અને એવા તસવીરો જોવા મળી રહ્યા છે। એટલે અગાઉના દિવસોમાં એનએસયુના કાર્યકર્તાઓ ભારે વિરોધ નોંધાવ્યો હતો, એ પછી ફરી એકવાર
એનએસયુઆઈના કાર્યકર્તાઓ અહીંયા વિરોધ નોંધાવવા પહોંચ્યા છે અને તેમનો દાવો છે કે સામાન્ય એટલે કે BA હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, એ પ્રકારના જે કોર્સિસ હોય છે તેમાં મોંઘી ફી ₹4 લાખથી 5 લાખ સુધી વસૂલવામાં આવતી હોવાનો દાવો અને આરોપ કરી રહ્યા છે. આ ફી ઘટાડવામાં આવે એની માંગ સાથે તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે અને હાલ જે ખાનગી સુરક્ષા કર્મીઓ છે એમની સાથે ઘર્ષણ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો જી. એનએસયુના કાર્યકર્તા છે અંદર પ્રવેશી ચૂક્યા છે અને આ ગેટ છે. આભાર આપનો તમામ માહિતી બદલ.